શુભમ, હું ભાઈલાલભાઈ સુથાર કોસ્મો ટીવીમાં દૈનિક રાશિ ભવિષ્ય કથનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આ રાશિ ભવિષ્ય કથન છે એ રાશિ આધારિત છે અને જનરલ પ્રિડિક્શન છે। આપને વ્યક્તિગત માર્ગદર્શન જોઈતું હોય તો અમારી કોમેન્ટમાં આપેલી લિંક ઉપરથી ફોર્મની માહિતી ભરી શકો છો અને અમે આપને કોસ્મો ટીવી ઉપર ફ્રીમાં માર્ગદર્શન આપીશું। હવે વાત કરીશું પંચાંગની। તારીખ છે 27/6/2025, વાર છે શુક્રવાર, ચંદ્ર રાશિ કર્ક રાશિ છે આખો દિવસ। આજે જન્મેલા જાતકના નામાક્ષર આવે છે ડ અને હ। નક્ષત્રની વાત કરીએ તો પુનર્વસુ નક્ષત્ર 7:22 સુધી છે, ત્યાર પછી પુષ્ય નક્ષત્રની શરૂઆત થાય છે। તિથિની વાત કરીએ તો વિક્રમ સંવત 2081ના અષાઢ માસના શુક્લ પક્ષની દ્વિતીયા એટલે બીજ 11:20 સુધી ચાલે છે, ત્યાર પછી તૃતીયાની શરૂઆત થાય છે। કરણ છે કૌલવ કરણ 11:20 સુધી, ત્યાર પછી તૈતિલી કરણ શરૂ થાય છે। યોગની વાત કરીએ તો વ્યાઘાત યોગ છે 21:11 સુધી, ત્યાર પછી હર્ષણ યોગ ચાલુ થાય છે। આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો શુભ દિવસ છે। વાત કરીએ મેષ રાશિના જાતકો માટે, કરિયરમાં ફક્ત વિશેષ કોસ્મો વાઇબ મળે છે, જેથી કાર્ય કરવામાં કંઈ ના કંઈ મુશ્કેલી પડશે અને કોઈ બાહ્ય મદદ મળવાની નથી। ફાઇનાન્સમાં 10 કોસ્મો વાઇબ મળે છે, જે નાણાકીય બાબતોમાં કંઈ ના કંઈ મુશ્કેલી બતાવે છે, એટલે કોઈના પણ કાર્યમાં કોઈની છે શરમમાં આવ્યા વગર આજનો દિવસ પસાર કરવાનો રહેશે। તંદુરસ્તીની બાબતમાં 10 કોસ્મો વાઇબ છે, જે તંદુરસ્તીમાં મનની સ્થિતિ ખરાબ બતાવે છે। તન મનની તંદુરસ્તી બગડે છે, માટે આજે કોઈ પણ ડિપ્રેશનમાં ઘરી ના જાઓ એનું ધ્યાન રાખવાનું છે। સોશિયલમાં વિશેષ કોસ્મો વાઇબ છે, એટલે સામાજિક કાર્યમાં કંઈ ના કંઈ રૂકાવટ આવી રહી છે, એમાં નકારાત્મક પ્રતિસાદ તમને મળે એવું લાગે છે। વ્યક્તિગત કૌટુંબિક બાબતોમાં ફક્ત 30 કોસ્મો વાઇબ છે, જે ખૂબ જ નિમ્ન કક્ષાના છે, એટલે આપણા લવ વંશ જે છે અગત્યના સંબંધો એમાં મન મોટાવ ના થઈ જાય એનું ધ્યાન રાખીને દિવસ પસાર કરવાનો રહેશે। કરિયરમાં 50 કોસ્મો વાઇબ મળે છે, એ મધ્યમ છે, એટલે કાર્ય કરવામાં કોઈ મદદ મળવાની નથી અને કોઈ નકારાત્મક ભાવ પણ નથી। જે જાત મહેનતથી જેટલું કામ કરશો એટલું જ તમને કામ પૂર્ણ થશે। ફાઇનાન્સમાં ફક્ત કોસ્મો વાઇબ મળે છે 40 જ, એટલે તમને નાણાકીય બાબતોમાં કંઈ ના કંઈ અડચણ આવી રહી છે, કાર્યમાં મુશ્કેલી પડી રહી છે, એટલે આર્થિક ઉપાર્જનમાં નકારાત્મક હોવાથી શાંતિથી દિવસ પસાર કરવાનો રહેશે। હેલ્થમાં 50 કોસ્મો વાઇબ છે, તમારી તન મનની તંદુરસ્તી મધ્યમ છે, કોઈ ફાયદો પણ નથી અને કોઈ નુકસાન પણ નથી। વાત કરીએ સોશિયલમાં તમારે 60 કોસ્મો વાઇબ છે, એક સરસ છે, એટલે એમાં તમે સામાજિક કાર્યમાં કંઈ ના કંઈ સારો એવો ફાયદો થઈ શકે છે, તમે સામાજિક કાર્ય સારી રીતે પૂર્ણ પણ કરી શકો છો। લવમાં 70 કોસ્મો વાઇબ છે, જે એક સારી વાત છે। તો આપણા આત્મીયજનો સાથેના સંબંધોમાં મનમાં ખૂબ જ ઉમળકાભેર આપ મળી શકો છો અને ખૂબ ઉષ્માભર્યું વાતાવરણ, પ્રેમસભર વાતાવરણ આજે તમારું નિર્માણ થઈ રહ્યું છે। મિથુન રાશિના જાતકોમાં કરિયરમાં ફક્ત 50 કોસ્મો વાઇબ છે, મધ્યમ છે, એટલે કાર્યમાં તમે જાત મહેનત જિંદાબાદ એનાથી જ જે ફાયદો થાય એટલું જ કાર્ય પૂર્ણ થવાનું છે। ફાઇનાન્સમાં 60 કોસ્મો વાઇબ છે, એ થોડોક સુધારો બતાવે છે, નાણાકીય બાબતમાં થોડીક હેલ્પ મળી રહી છે, બાકી વધારે પડતી હેલ્પ પણ મળતી નથી, નુકસાન કોઈ થવાની સંભાવના નથી। હેલ્થમાં 50 કોસ્મો વાઇબ છે, એ મધ્યમ છે, તન મનની તંદુરસ્તી સામાન્ય રહેવાની છે। સોશિયલમાં પણ 50 કોસ્મો વાઇબ છે, એ પણ સામાજિક કાર્યમાં રૂટીન કાર્ય થવાનું છે। લવમાં 50 કોસ્મો વાઇબ છે, એ પતિ પત્ની, ભાઈ બહેન, માતા પિતાના જે સોશિયલ સંબંધો છે એમાં મધ્યમ હોવાના કારણે કોઈ નકારાત્મકતા ભાવ પણ ઉત્પન્ન થતો નથી અને કોઈ સારો એવો ફાયદો પણ થતો નથી। બિલકુલ શાંતિથી આજનો દિવસ પસાર કરવાનો રહેશે। કર્ક રાશિના જાતકો માટે કરિયરમાં 50 કોસ્મો વાઇબ મળે છે, જે મધ્યમ છે, એટલે તમે જે કામ કરવાના છો એ કામ જાત મહેનતથી જ પૂર્ણ થશે। બાહ્ય કોઈ સંબંધ, સન્માન, સપોર્ટ કંઈ ના કંઈ મળવાના ચાન્સીસ દેખાતા નથી। ફાઇનાન્સની બાબતમાં 40 કોસ્મો વાઇબ છે, જે તમારી નાણાકીય સ્થિતિને સદ્ધરતા આપતા નથી, માટે નાણાકીય બાબતમાં કંઈ ના કંઈ અડચણ આવી રહી છે, નાણાકીય મદદ મળવાના ચાન્સીસ નથી। હેલ્થમાં 50 કોસ્મો વાઇબ છે, જે તમારી તન મનની તંદુરસ્તી બતાવે છે, એ મધ્યમ છે, કોઈ સારો એવો ફાયદો પણ નથી, મન આનંદ ઉત્સાહમાં પણ જવાનું નથી અથવા નકારાત્મકતાવાળું પણ મન બનવાનું નથી। સોશિયલમાં 50 કોસ્મો વાઇબ છે, જે મધ્યમ છે, તમે રૂટીન સામાજિક કાર્ય કરી શકો છો।
લવની અંદર 70 કોસ્મો વાઇફ છે, જે પરિવાર આપણું અંગત સ્વજનો સાથેનો મિલન મુલાકાત એમાં થોડો ઘણો સુધારો દેખાઈ રહ્યો છે. એટલે આપણા આત્મીયજનો સાથે આજે એક પિકનિક બનાવો, સમૂહ ભોજન કરો અને એ રીતે સારો એવો દિવસ પસાર કરી શકો છો. સિંહ રાશિના જાતકો માટે કરિયરમાં ફક્ત 40 કોસ્મો વાઇફ મળે છે, જે બતાવે છે કે આપનું કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકવાના નથી. કાર્ય પૂર્ણ થવામાં કંઈ ના કંઈ અડચણ આવી રહી છે. ફાઇનાન્સમાં 30 જ કોસ્મો વાઇફ છે, જે ઘણા ઓછા છે. એટલે નાણાકીય બાબતોમાં અડચણો ભરેલો દિવસ રહેલો છે. નાણાકીય મદદ મળવાની નથી અને નાણાકીય વ્યવહારો પણ બને ત્યાં સુધી આજે કરો નહીં તો એકદમ સારું રહેશે. હેલ્થમાં પણ 30 કોસ્મો વાઇફ છે, જે તમારી તન મનની તંદુરસ્તીમાં ઉણપ દેખાય છે. એટલે આજે તમારું મન ડિપ્રેશનમાં ના જતું રહે એનું ધ્યાન રાખીને શાંતિથી દિવસ પસાર કરવાનો છે. સોશિયલમાં 50 કોસ્મો વાઇફ છે, એટલે સામાજિક કાર્યમાં કંઈ સારો એવો બેનિફિટ એટલે ફાયદો પણ દેખાતો નથી અને કોઈ નકારાત્મકતા પણ દેખાતી નથી. લવમાં 40 કોસ્મો વાઇફ છે, જે તમારા આત્મીયજનો સાથેના વ્યવહારમાં કંઈ મનમોટાવ ના થઈ જાય, કંઈ નેગેટિવિટી ના આવી જાય, કોઈ સમજફેર ના થઈ જાય, એનું ધ્યાન રાખીને આજનો દિવસ શાંતિથી પસાર કરવાનો રહેશે. કન્યા રાશિના જાતકો માટે કરિયરમાં 70 વાઇફ મળે છે, જે સારા છે અને એક આપના જાત મહેનત સાથે બીજાની મદદથી પણ આપ સારું એવી રીતે કાર્ય પૂર્ણ કરી શકવાના યોગ બની રહ્યા છે. ફાઇનાન્સમાં 80 કોસ્મો વાઇફ મળી રહ્યા છે, જે એકદમ સારા છે, જેથી તમે નાણાકીય બાબતોમાં કોઈ પણ અડચણ વગર નાણાકીય લાભ પ્રાપ્ત કરી શકવાનો યોગ થઈ રહ્યો છે. હેલ્થમાં 60 કોસ્મો વાઇફ છે, જે તમારા તન ને મનની તંદુરસ્તી સુધારો બતાવી રહ્યું છે અને તમે સારી રીતે તંદુરસ્તીથી અને પ્રફુલ્લિત મને આજનો દિવસ પસાર કરી શકશો. સોશિયલમાં 60 કોસ્મો વાઇફ છે, જે સારા છે. એટલે સામાજિક કાર્ય કરવામાં કોઈ અડચણ આવવાની નથી અને સુપેરે તમે સામાજિક કાર્ય પૂર્ણ કરી શકશો. લવમાં મધ્યમ છે, એટલે આપણા પતિ પત્ની, માતા પિતા, બાળકો આવા સાથેના જે અંગત સ્વજનો છે, આત્મીય સ્વજનો છે, એની સાથે વાત કરવામાં મધ્યમ દિવસ છે. આમ શાંતિથી મધ્યમ રીતે આજે દિવસ તમે પસાર કરી શકશો. તુલા રાશિના જાતકો માટે કરિયરમાં 40 કોસ્મો વાઇફ મળી રહ્યા છે, જે ઓછા છે. એટલે જે પણ કાર્ય કરશો આપ જાત મહેનતથી એટલું જ કામ પૂર્ણ થવાનું છે. બાહ્ય મદદ મળવાના યોગ બનતા નથી. ફાઇનાન્સની અંદર પણ 40 કોસ્મો વાઇફ મળી રહ્યા છે, જે નાણાકીય બાબતમાં કોઈ સદ્ધરતા પ્રાપ્ત થાય એવું દેખાતું નથી. ફક્ત તમારી ખુદની જે વ્યવસ્થા છે નાણાકીય, એટલું જ તમને ફાયદો દેખાઈ રહ્યો છે. હેલ્થની બાબતમાં 50 કોસ્મો વાઇફ છે, જે મધ્યમ છે. તમારી તન અને મનની તંદુરસ્તી મધ્યમ રહેવાની છે. સોશિયલ વર્કમાં પણ ફક્ત 50 કોસ્મો વાઇફ છે, એ પણ સામાન્ય છે. એટલે રૂટિન સામાજિક કાર્ય તમે કરી શકશો. લવમાં 50 કોસ્મો વાઇફ છે, જે તમારા આત્મીયજનો સાથેના સંબંધો પણ મધ્યમ રહેવાના યોગ બની રહ્યા છે. વૃશ્ચિક રાશિમાં કરિયરમાં 50 કોસ્મો વાઇફ મળે છે, જે મધ્યમ છે. જાતે તમે જેટલું કામ કરશો એટલો જ ફાયદો તમને થવાનો છે. બાહ્ય મદદ મળવાની નથી, એટલે કાર્ય કરવામાં થોડીક મુશ્કેલી આવી રહી છે. ફાઇનાન્સમાં 60 કોસ્મો વાઇફ છે, જે તમારી નાણાકીય સદ્ધરતામાં થોડોક સુધારો દેખાય છે. વાત કરીએ તમારી હેલ્થમાં, એમાં 50 કોસ્મો વાઇફ છે, જે મધ્યમ છે. એટલે તમારી તન અને મનની તંદુરસ્તી ખરાબ તો થવાની નથી, પણ એટલી બધી સારી પણ નથી. એટલે મન આનંદિત રહેવાના યોગ થોડાક જ બની રહ્યા છે. સોશિયલમાં 60 કોસ્મો વાઇફ છે, જે સારી બાબત છે. મધ્યમથી થોડોક સુધારો છે. એટલે સામાજિક કાર્યમાં થોડોક સારું કામ તમે કરી શકશો અને એમાં થોડોક બેનિફિટ લાભ તમને પ્રાપ્ત થઈ રહ્યો છે. લવની બાબતમાં 70 કોસ્મો વાઇફ છે, જે તમારી આત્મીયજનો સાથેના સંબંધોમાં ખૂબ ઉષ્માભર્યો સંબંધ ડેવલપ થઈ રહ્યો છે અને ખૂબ આત્મીયતાથી તમે હળીમળીને આજનો દિવસ પસાર કરી શકો છો. ધનુ રાશિના જાતકો માટે કરિયરમાં કોસ્મો વાઇફ મળી રહ્યા છે 20. એટલે કાર્ય કરવામાં કંઈ ના કંઈ મુશ્કેલી અડચણ આવી રહી છે, એમ સમજીને જ કાર્ય કરવાનું છે. ફાઇનાન્સમાં આવી રહ્યા છે 20 કોસ્મો વાઇફ, જે નાણાકીય સદ્ધરતા બતાવતું નથી. એટલે નાણાકીય મુશ્કેલી ઉત્પન્ન થવાના ચાન્સીસ છે. એટલે નાણાકીય વ્યવહારો કાળજીપૂર્વક કરવાના રહેશે. હેલ્થની અંદર 10 કોસ્મો વાઇફ છે, જે તમારી તનની અને મનની તંદુરસ્તી ખૂબ જ વિચલિત થઈ ગઈ હોય,
નબળી થઈ ગઈ હોય એવું દેખાય છે તો મેડિકલ ટ્રીટમેન્ટ લેવાની આવશ્યકતા છે। સોશિયલમાં કોસ્મોમાં વાઇબ મળે છે 20 તો સામાજિક કાર્યમાં કોઈ ફાયદો જણાતો નથી। નકારાત્મકતા ભાવ ના આવે, તમારું કાર્ય બાકી છે એવું ઠપકો ના મળે એનું ધ્યાન રાખવાનું છે। લવમાં મળે છે કોસ્મો વાઇબ 20 એટલે પરિવાર સાથે, આત્મીયજનો સાથેના સંબંધોમાં કંઈ મનમોટાવ ના થઈ જાય, કંઈ બોલવાનું અર્થઘટન અવળું ના થઈ જાય એનું ધ્યાન રાખીને આજનો દિવસ પસાર કરવાનો રહેશે। એકંદરે આજનો દિવસ તમારો બહુ જ કાળજીથી પસાર કરવો પડશે। મકર રાશિના જાતકો માટે કરિયરમાં ફક્ત 30 કોસ્મો વાઇબ્સ મળે છે, જે તમારા કાર્યને પૂર્ણ કરવામાં કંઈ ને કંઈ અડચણો આવી રહ્યું છે એવું દેખાય છે। માટે કાર્ય કરવામાં તમારી જ મહેનત ફક્ત કામ કરશે, બાકીની કોઈ મદદ મળવાની નથી એમ સમજીને કામ કરવાનું રહેશે। ફાઇનાન્સમાં કોસ્મો વાઇબ મળે છે 40 એ નાણાકીય સદ્ધરતા કંઈ સારી દેખાતી નથી, માટે નાણાકીય બાબતોમાં પણ કાળજીપૂર્વક દિવસ પસાર કરવાનો રહેશે। તંદુરસ્તીમાં 50 કોસ્મો વાઇબ મળે છે, જે મધ્યમ છે એટલે રૂટિન છે। સોશિયલમાં 50 કોસ્મો વાઇબ મળે છે, એ પણ રૂટિન છે એટલે મધ્યમ રહેતાથી તમારો દિવસ પસાર થશે। લવની અંદર 60 કોસ્મો વાઇબ મળે છે, જે તમારી આત્મીય સંબંધો, આપ્તજનો સાથેના સંબંધોમાં થોડીક મધુરતા દેખાઈ રહી છે, તો એટલો સમય તમારો આત્મીયતાના સંબંધ ડેવલપ કરીને પરિવાર સાથેનો મિલનનો કાર્યક્રમ આજે ગોઠવો એ જ સારું રહેશે। કુંભ રાશિના જાતકો માટે કરિયરમાં ફક્ત 40 કોસ્મો વાઇબ મળે છે, જે ખૂબ જ ઓછા છે એટલે કાર્ય કરવામાં મદદ મળવાની નથી। કાર્ય મુશ્કેલીમાંથી જ પસાર થવાનું છે। જાત મહેનત જિંદાબાદ, એટલાથી જેટલું કામ થશે એટલું જ રિઝલ્ટ મળવાનું છે, વધારે રિઝલ્ટ મળવાની આશા રાખવી નહીં। ફાઇનાન્સમાં 50 કોસ્મો વાઇબ મળે છે, જે તમારી આર્થિક સ્થિતિનું અર્થઘટન કરી રહ્યું છે, એ પણ મધ્યમ છે। હેલ્થની બાબતમાં 30 કોસ્મો વાઇબ મળે છે, જે ખૂબ જ ખરાબ છે એટલે તન મનની તંદુરસ્તી આજે જોખમાવાનો યોગ બની રહ્યો છે, માટે શાંતિથી દિવસ પસાર કરવાનો છે, કોઈ પણ જાતનો ઉશ્કેરાટ કરવાનો નથી। સામાજિક કાર્યમાં 40 કોસ્મો વાઇબ છે, એ મધ્યમથી પણ ઓછા છે, માટે સામાજિક કાર્યમાં કંઈ ને કંઈ અડચણ આવી રહી છે, કાર્ય પૂરું થવામાં કંઈ મુશ્કેલી આવી રહી છે। લવમાં એટલે આત્મીયજનો સાથે પણ 40 કોસ્મો વાઇબ મળવાના કારણે પરિવાર સાથે કોઈને કોઈ મુશ્કેલી ઊભી થાય એવા સંબંધો બની ના જાય એનું ધ્યાન રાખવાનું છે। મન મોટાવ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે અને દિવસ શાંતિથી પસાર કરવાનો રહેશે। મીન રાશિના જાતકો માટે કરિયરમાં 60 કોસ્મો વાઇબ મળે છે, એ સારા છે, સુધારા તરફી છે, તો તમે તમારું કામ સારી રીતે પૂર્ણ કરી શકશો। બીજાની મદદ મળવાનો પણ થોડો યોગ બની રહ્યો છે, એટલે કામ સુપેરે પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે। ફાઇનાન્સમાં પણ 60 કોસ્મો વાઇબ છે, એ પણ સરસ છે, એટલે તમે નાણાકીય સદ્ધરતા થોડીક પ્રાપ્ત કરી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે અને કોઈ બાહ્ય મદદ બી મળવાના યોગ થઈ રહ્યા છે। હેલ્થમાં 60 કોસ્મો વાઇબ છે, એ પણ સારી તંદુરસ્તી બતાવે છે, તન મનની તંદુરસ્તી સારી છે, એટલે તમારે એના માટે ચિંતા કરવાની આવશ્યકતા રહેતી નથી આજના દિવસ માટે। સોશિયલમાં પણ 60 કોસ્મો વાઇબ છે, એ પણ મધ્યમથી થોડોક સુધારો છે, એટલે સામાજિક કાર્યમાં તમને થોડોક આનંદ વધારે આવવાના યોગ બની રહ્યા છે। લવની બાબતમાં 70 કોસ્મો વાઇબ્સ મળી રહેવાથી તમારા પરિવાર માટે, આત્મીયતા માટે ખૂબ સારો સંબંધ બની રહ્યો છે, તો બીજા કાર્યમાં સમય ઓછો આપીને પરિવાર મિલનમાં તમે આજનો દિવસ વિતાવો તો ખૂબ સારું એવું આઉટપુટ મળવાના યોગ બની રહ્યા છે અને આનંદ ઉત્સાહ સાથે પ્રેમસભર દિવસ પૂરો થઈ શકે છે। આ પ્રિડિક્શન હતું, રાશિગત જનરલ પ્રિડિક્શન હતું। આપને આપની કુંડળીનું વ્યક્તિગત કન્સલ્ટેશન કરવાની ઈચ્છા હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો। અમારી વેબસાઇટ છે www.cosmoguru.com। શુભમ।